માતાજી, આજે હું બનાવીશ પાણીપુરી। તો તેના માટેના મસાલાની રેસીપી જોઈ લઈએ। અને સામગ્રી તો બટેકા લીધા છે, પાણીપુરીનું પાણી ગાળી અને જે ગ્રીન મસાલો હોય તે છે, સંચર પાવડર, ચાટ મસાલો, લીલા ધાણા, ડુંગળી, લસણની ચટણી, ચણા, મસાલા સિંગ, સેવ, મીઠું અને મરચું। તો હવે આપણે મસાલો બનાવી લઈશું। પાણીપુરી માટે ધાણા ફુદીનાનું પાણી બનાવી લઈએ। તેના માટે મેં ધાણા, ફુદીનો, આદુ, લીલા મરચાં, જલજીરા પાવડર, મરી પાવડર, સંચળ, હિંગ, ચાટ મસાલો, મીઠું, ગોળ, આંબલીનો પલ્પ, જીરું પાવડર અને લીંબુ લીધું છે। તો હવે આપણે બધી વસ્તુને પીસી લઈએ। તો હવે મિક્સર જારમાં આપણે ધાણા લઈશું। હવે ફુદીનો, આદુ અને મરચાં, ગોળ અને આંબલીનો પલ્પ એડ કરી બધી જ વસ્તુને સરસ પીસી લઈએ। પેસ્ટ આપણી સરસ પીસાઈ ગઈ છે। હવે તેને એક તપેલીમાં લઈ લઈશું। હવે તેમાં પાણી એડ કરીશું। હવે તેમાં આપણે સંચર પાવડર એડ કરીશું। તેમાં ચપટી હિંગ, ટેસ્ટ પ્રમાણે મીઠું, ચાટ મસાલા પાવડર, જીરું પાવડર, મરી પાવડર, જલજીરા પાવડર। હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તેમાં થોડો લીંબુનો રસ એડ કરીશું। તો આપણે બહારના મસાલા વગર ઘરના મસાલાથી સરસ પાણી બનાવી લીધું છે। હવે તેને આપણે ગાળી લઈશું। હવે આપણે પાણીને ગાળી લઈશું। તો તેવી જ રીતે આપણે બધું જ પાણી ગળાઈ ગયું છે અને આ જે ગ્રીન પેસ્ટ રહી છે તે આપણે ચણા બટેકાના મસાલામાં એડ કરીશું। તો તૈયાર છે આપણું ધાણા ફુદીનાનું તીખું પાણી। મસાલો બનાવવા માટે એક બાઉલમાં આપણે બટેકા લઈશું। તેમાં ચણા એડ કરીશું, ડુંગળી, ચાટ મસાલા પાવડર, સંચર પાવડર, ગ્રીન ચટણી, લસણ ચટણી તીખાસ માટે, ચપટીક લાલ મરચું પાવડર, ચપટીક મીઠું અને થોડા લીલા ધાણા। હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ। બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે પાણીપુરી સર્વ કરીશું। તમને આજની અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।